નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ પાટણનું રાજકારણ ગરમાતું જાય છે અને રાજકારણમાં ઉથલપાથલ થઈ રહી છે. વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર ભરત ભાટિયાએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી. પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં બે વાર રાજકીય પાર્ટીના બેનર હેઠળ તેમજ એકવાર અપક્ષ ઉમેદવારી નોંધાવી સતત 3 ટર્મથી આ વોર્ડ વિસ્તારમાં પોતાનો સિક્કો જમાવનાર સક્રિય અને મજબૂત આગેવાન ભરત ભાટિયાએ કોંગ્રેસનો હાથ છોડી આજે તેમના સમર્થકો અને ટેકેદારો સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી પ્રાંત ઓફિસમાં ફોર્મ ભરતા પાટણ કોંગ્રેસનું રાજકારણ ગરમાયું છે. પાટણ નગરપાલિકાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે ત્યારે પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણીનો ચક્રાવ શરૂ થયો છે. તો બીજી તરફ કોંગ્રેસ પક્ષમાં સંકલનનો અભાવ અને પક્ષની કામગીરીને કારણે કેટલાક સક્રિય કોંગ્રેસના ઉમેદવારો અપક્ષ ચૂંટણી લડવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. વોર્ડ નંબર 8ના સક્રિય અને સતત કાર્યશીલ તેમજ વોર્ડ વિસ્તારના લોકોની સમસ્યામાં ખડે પગે ઊભા રહેતા ભરત ભાટિયાએ કોંગ્રેસને બાય કરી અપક્ષ ઉમેદવારી નોંધાવતા પાટણ કોંગ્રેસના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. ભરત ભાટિયાની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો વર્ષ 2010માં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ વોર્ડ નંબર 8માંથી પ્રથમ વખત તે ઉમેદવારી નોંધાવી નગરસેવક તરીકે ચૂંટણી જંગમાં સફળતા મેળવી હતી. જો કે ત્યારબાદ ભાજપમાં આંતરિક વિખવાદના કારણે તેઓએ ભાજપને અલવિદા કરી વર્ષ 2015ની બીજી ટર્મની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર નોંધાવી નગરસેવક તરીકે વિજય મેળવ્યો હતો. ત્યારબાદ 2021માં ત્રીજી ટર્મમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા બાદ કોંગ્રેસના બેનર હેઠળ નગરસેવક તરીકે ઉમેદવારી નોંધાવી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમાં નગરપાલિકાના ઇતિહાસમાં સૌથી વધુ 4500થી વધુ મતો સાથે ભરત ભાટિયાએ જીત મેળવી હતી. ચૂંટાયા બાદ ભરત ભાટિયા વોર્ડમાં લોકોની સમસ્યાઓને વાચા આપીને પ્રજાલક્ષી અનેક કાર્યક્રમો કર્યા હતા. જોકે તેમની આ જીતમાં કોંગ્રેસ પાર્ટીનું સંકલન નહીવત હોવા છતાં એકલા હાથે પ્રજાનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારે હવે આગામી 2026ની ચોથી ટર્મમાં કોંગ્રેસ પક્ષમાં સંકલન અને સંગઠનના અભાવને કારણે ભરત ભાટિયાએ અપક્ષ ચૂંટણી લડવાનું મક્કમ નિર્ધાર કરી આજે પોતાના સમર્થકો અને ટેકેદારો સાથે શુભ મુહૂર્તમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી પ્રાંત અધિકારીને ફોર્મ સુપ્રત કર્યું હતું. કોંગ્રેસને અલવિદા કહેવા મુદ્દે વોર્ડની ભૌગોલિક પરિસ્થિતિને આગળ કરી ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 8માં કોઈ રાજકીય પક્ષ ચાલતો નથી. જે ઉમેદવાર પ્રજા વચ્ચે રહીને સતત વિકાસલક્ષી કાર્યક્રમો કરે છે તેવા જ ઉમેદવારને આ વિસ્તારમાંથી મતદારો પસંદ કરે છે. વિસ્તારના મતદારોએ 2 વાર મને રાજકીય પાર્ટીના બેનર હેઠળ તેમજ એક વખત અપક્ષ વિજેતા બનાવ્યો છે. ત્યારે આગામી ચૂંટણીમાં પણ મતદારો મને વિજય બનાવશે તેવો આશાવાદ પણ ભરત ભાટિયાએ વ્યક્ત કર્યો હતો. હું પાટણ શહેરના વોર્ડ નંબર 8માં ચૂંટણી 2026માં મારા વોર્ડના સમસ્ત હિન્દુ મુસ્લિમ સમાજના મતદારોના ભરોસે અપક્ષ ઉમેદવારી કરું છું. પાટણ શહેરમાં મારા મતદારોએ ગઈ વખતે મને સહકાર આપ્યો હતો અને 98 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ મત મને આપ્યા હતા. 4560 જેવા મત આપ્યા હતા. આ વખતે મને મારા તમામ સમાજના મતદારો પર વિશ્વાસ છે, મારા આગેવાનો પર વિશ્વાસ છે, મારા કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે. તેમના ટેકાથી હું આ વખતે પણ વિજયી બનીશ અને સર્વે સમાજ મેં જે રાત દિવસ એમની જે કામગીરી કરી છે એ મને પૂરતો વિશ્વાસ છે અને મને મારા વોર્ડ ઉપર પૂરતો ભરોસો છે કે આ વખતે પણ તેઓ મને વિજયી બનાવશે અને આગામી પાટણના પ્રશ્નો હલ કરવા માટે નગરપાલિકા મોકલશે. અપક્ષ તરીકે કેટલા તમે થઈ શકશો? અપક્ષ તરીકે હું જે મારા વિસ્તારની જ્યારે પણ કપરી પરિસ્થિતિ હોય, કોઈ સમાજને ગમે ત્યારે કોઈ જરૂર હોય, કોઈ એવો બનાવ બન્યો હોય ત્યારે મારા મતદારો સાથે રહ્યો છું, એમની સાથે પડખે ઊભો છું. એટલે મને વિશ્વાસ છે હું અપક્ષમાં 100% જીતીશ.